નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પાયલ મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. વરસાદી માહોલમાં ખરું સ્વર્ગ એટલે સાપુતારા. વન ડે પિકનિક માટે ગુજરાતનું બેસ્ટ હિલ સ્ટેશન. અહીં પગ મૂકો એટલે મજાને મજા જ આવ્યા કરે. ગુજરાત કી આંખો કા તારા સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર લાડકું ગિરિમથક છે. અહીંની ગિરિકંદરાઓમાં પ્રકૃતિએ મન મૂકીને સૌંદર્ય વેર્યું છે. સહેલાદીઓને ગિરિકંદાઓથી શોભતું સાપુતારા હવે તો મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને ધનાઢ્ય વર્ગના લોકોનું પણ આકર્ષણ કેન્દ્ર બન્યું છે. વન સમૃદ્ધિથી ભરપૂર અને ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલું ડાંગ જિલ્લાનું આ રમણીય ગિરિમથક સમુદ્ર સપાટીથી 1100 મીટરની ઊંચાઈએ આવેલું છે. ડાંગ જિલ્લાને ચોમેરથી ઘેરીને ઊભેલી સરહદીઓના પર્વતોની હારમાળાઓ પર આવેલું અને ગુજરાતની સરહદને મહારાષ્ટ્રથી વિખૂટું પાડતું સાપુતારા બારે માસ પર્યટકોથી ઉભરાતું રહે છે. સાપુતારામાં જોવા અને જાણવા લાયક અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. ગુજરાત તરફથી સાપુતારામાં પ્રવેશો એટલે સ્વાગત સર્કલ ઉપર આકર્ષક ફુવારા, રંગબેરંગી ફૂલો સહિત ખુશનુમા આબોહવા તમારું જાણે કે દિલથી સ્વાગત કરે છે. પહાડી પ્રદેશના ઘાટવાળા વાંકાચૂકા સર્પાકાર માર્ગો પાર કરીને તમે 1100 મીટરની ઊંચાઈએ પહોંચો એટલે શુદ્ધ અને તાજી હવા તમારા ફેફસાને નવો ઓક્સિજન પૂરો પાડતી હોય એવી અનુભૂતિ થાય છે. અહીંથી સીધા આગળ વધો એટલે ડાબા હાથે ખાણીપીણીની લારીઓ, સ્ટોલની વચ્ચે વિશાળ પાર્કિંગ એરિયા અને એની પાછળ ડાંગ જિલ્લાની આદિવાસી ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવતું રાજ્ય સરકારનું વિશાળ સંગ્રહાલય તમને ડાંગ જિલ્લાની રહેણી-કહેણી, રીતિ-રિવાજો, ભાતીગળ સંસ્કૃતિથી વાકેફ કરાવે છે. આ મ્યુઝિયમમાં પંટાગણમાં આવેલ નાગરાજ સર્પની વિશાળ પ્રતિમા પાસે સહેલાણીઓ સપરિવાર તસવીર ખેંચાવવાનો આનંદ રોકી શકતા નથી. સાપુતારાથી 30 કિલોમીટર અગાઉ આવતા દેવીપાડા ગામમાં ગરમાગરમ ભજીયા ઝાપટી પર્યટકો સાપુતારા તરફ આગળ વધે છે અને હાલમાં ચોમાસાની સિઝન પૂરબહારમાં ખીલી છે, જેથી પર્યટકો કુદરતી સૌંદર્ય નજીકથી માણવા માટે સાપુતારા તરફ દોટ લગાવે છે. મોટાભાગે પર્યટકો સુરતના હોય છે, એટલે કે સાપુતારાથી 30 કિલોમીટર અગાઉ આવતા દેવીપાડા ગામ પાસે નાનકડો બ્રેક લઈ ગરમાગરમ ભજીયાનો આ સ્વાદ માણી આગળ વધે છે. રાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણી બેટિંગ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યમાં થતી બોટિંગ પ્રવૃત્તિ પર સેફટીનું ધ્યાનમાં લઈ હંગામી ધોરણે રોક લગાવી હતી. એને કારણે સાપુતારામાં સર્પગંગા તળાવમાંનું આકર્ષણ ગણાતી બોટિંગ પણ બંધ કરવામાં આવ્યું હતું, જેને લઈને લાખો પર્યટકો નિરાશ થયા હતા. પરંતુ તાજેતરમાં જ આ બોટિંગ સરકારના નવા નિયમો મુજબ સેફટી સાથે શરૂ કરવામાં આવ્યા છે. સર્પગંગા તળાવમાં પરિવારો બોટમાં બેસી તળાવની મજા માણી રહ્યા છે. આ તળાવની ફરતે આવેલી દુકાનો તેમજ મિની બાઇક, સેગવે બાઇક, સાયકલ રાઇડરો પણ તળાવ શરૂ થવાથી 20થી વધુ સ્થાનિક આદિવાસી યુવાનો રોજગારી પરિવાર શરૂ થઈ છે. અખૂટ નૈસર્ગિક સૌંદર્ય અને ખુશનુમા આબોહવા ધરાવતા સાપુતારામાં એકથી એક ચડિયાતા પ્રાકૃતિક પોઇન્ટ્સ આવેલા છે. અહીં વહેલા પ્રભાતે ડુંગરોની આડશમાંથી બહાર આવતા રતુંબડા રંગના ઉગતા સૂર્યની સવારી અને સાપુતારાના ફલકને લાલચોળ રંગે રંગાઈ જતો જોવાનો પણ એક અનેરો લાવો છે. તો ઢળતી સંધ્યાએ લાલચોળ સૂર્યને ડુંગરોની પછવાડે ખૂબ જ ગતિથી સંતાઈ જતા આથમી જતા જોવાની પણ એક અનેરી મજા છે. આ માટે અહીં સનરાઈઝ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટના નામે ઓળખાતા ડુંગરો ઉપર પ્રશાસને પ્રકૃતિ પ્રેમી પર્યટકો માટે પાયાની સગવડ ઉપલબ્ધ કરાવી છે, જ્યાંથી સલામત રીતે પ્રવાસીઓ કુદરતની આ કરામતને નિહાળી શકે છે. સાથે જ અહીં સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ્સ, ગવર્નર હિલ બોટિંગ પોઈન્ટ, ઇકો પોઈન્ટ, અષ્ટવિનાયક મંદિર, નાગેશ્વર મંદિર, જૈન મંદિર, સ્વામિનારાયણ મંદિર, બ્રહ્માકુમારીઝ આર્ટ ગેલેરી, આર્ટિસ્ટ વિલેજ, આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતું સંગ્રહાલય, ડાંગ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના પ્રવાસન સ્થળોની સત્તસવીર માહિતી પૂરી પાડતું માહિતી ખાતાનું કેન્દ્ર, સ્ટોપ ગાર્ડન, વનૌષધિ ગાર્ડન, વનચેતના કેન્દ્ર અને વન નર્સરી, રોઝ ગાર્ડન, મિલેનિયમ ગાર્ડન, લેક ગાર્ડન, મધમાખ ઉછેર કેન્દ્ર, અંબિકા દર્શન સહિત અનેક નામી અનામી સ્થળ પોઈન્ટ્સ આવેલા છે, જેની પ્રવાસીઓ અચૂક મુલાકાત લેતા હોય છે. ગિરિમથક સાપુતારાનો ખોળો ખૂંદતા સહેલાણીઓ માટે અહીં પરંપરાગત વાનગીઓના રસથાળ ઉપરાંત ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓ,
ફાસ્ટ ફૂડના શોખીનો માટે અનેકવિધ વેરાયટી, નોનવેજના રસિયાઓ માટે દેશી અને વિદેશી ચિકન સહિતની લિજ્જતદાર વાનગીઓ ઉપરાંત અહીં મ્યુઝિયમમાં પંટાગણમાં આવેલી ખાઉ ગલી અને સાઈ બજારના ઢાબા, ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ સહિતની નામી અનામી અનેક હોટલો પ્રવાસીઓને સંતોષનો ઓડકાર આવે એવું ભોજન પીરસવા હાજરા હજુર રહે છે. સાપુતારાની આસપાસના વિસ્તારોમાં થતી સ્ટ્રોબેરી, બ્લેકબેરી, દ્રાક્ષ અને કિસમિસ, ગુજરાતી મધ અને હની ચીકી, જેલી જામ અને ચોકલેટ્સ, જમરૂખ, કાકડી, કેરી અને બોર જેવી ખટમીઠી ચીજવસ્તુઓ, રાગીની વિવિધ આઇટમો, બાંબુ વાંસનું અથાણું, લીંબુ પાણી અને સ્ટ્રોંગ સોડા સહિત અનેકવિધ ચટાકેદાર ચીજવસ્તુઓ, કોલ્ડ્રિંક્સ સહિત ચા, કોફી, બોર્નવિટા અને મસાલેદાર દૂધ, અહીંથી મિત્રો અને પરિવારને ગિફ્ટ આપવા માટે લઈ જવાતી બાંબુ ક્રાફ્ટની જુદી જુદી ચીજવસ્તુઓ, ઇમિટેશન જ્વેલરી વગેરે પણ અહીં સરળતાથી ઉપલબ્ધ છે. સહેલાણીઓની સેવામાં અહીં સાપુતારા દર્શન માટેની જીપ, ગાઈડ અને હોટલ રૂમ્સ શોધવા મદદ કરતા સ્થાનિક યુવાનો, એજન્ટ, આઉટડોર ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફર્સ પણ હાજર છે. સાપુતારા ખાતે રાત્રિ રોકાણ કરતા સહેલાણીઓ માટે હોટલોની પણ એક આખી શૃંખલા તૈયાર છે. ગુજરાત પ્રવાસન નિગમની હોટલ તોરણ, વ્હાઇટ ફેધર સહિત પૂર્ણા ડોરમેટરી, સ્ટાર કેટેગરીની હોટલો શિલ્પી, લેકવ્યૂ, લોડર્સ આકાશ, પતંગ વૈતી, આનંદો, સૌશાંતિ, ચિત્રકૂટ સહિતની અનેકવિધ હોટેલ્સ પ્રવાસી પરિવારના બજેટને અનુરૂપ અહીં તેમની સેવાઓ પૂરી પાડે છે. તો પ્રશાસન દ્વારા સિઝન દરમિયાન ટેન્ટ વિલેજ પણ તૈયાર કરીને પ્રવાસીઓને સેવામાં મૂકવામાં આવે છે. સમુદ્રી સપાટીથી અંદાજિત 1100 મીટરની ઊંચાઈએ આવેલા ગુજરાતના એકમાત્ર લાડલા ગિરિમથક એવા સાપુતારાનું તાપમાન શિયાળામાં સરેરાશ 8 થી 28 સેલ્સિયસ અને ઉનાળામાં 28 થી 38 સેલ્સિયસ જેટલું રહેતું હોય છે. બદલાતા વૈશ્વિક ઋતુચક્રને કારણે અહીં ગમે ત્યારે વરસાદી ઝાપટા સાથે બરફના કરા પણ પડતા હોય છે. ચોમાસામાં સાપુતારાની ખૂબસૂરતીને ચાર ચાંદ ગાલી જતા હોય છે. એક અંદાજ મુજબ અહીં વર્ષે દાડે 15 લાખ જેટલા પર્યટકો આવતા જતા હોય છે. પર્યટકોની સાપુતારાની મુલાકાત તેમના માટે જીવનભરનું સંભારણું બની રહે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે વર્ષભર અનેકવિધ ફેસ્ટિવલોની પણ ઉજવણી કરાતી હોય છે. પતંગ મહોત્સવ, વસંતોત્સવ, ગ્રીષ્મ ઉત્સવ, વર્ષા ઉત્સવ, દિવાળી ઉત્સવ, શિયાળુ ઉત્સવ, ફૂડ ફેસ્ટિવલ, પેરાગ્લાઇડિંગ ફેસ્ટિવલ સહિત અહીં અનેકવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ આયોજિત થતી રહે છે. તો ગુજરાતી હિન્દી ફિલ્મોના ફિલ્માંકનો માટે પણ સાપુતારા માયાનગરીને એની તરફ આકર્ષી રહ્યું છે. અહીંના બાગ બગીચા લગ્ન સમારંભો માટે પણ ફેવરેટ થઈ રહ્યા છે. હાટ બજારમાં સ્ટોલ લગાવતા મહિલા જયશ્રી ઠક્કર જણાવે છે કે હું સ્થાનિક જ છું. અહીં ફેબ્રિક, ટેરાકોટા, બાંબુ જ્વેલરી અમે જાતે બનાવીએ છીએ અને સાપુતારામાં જે સહેલાણી આવે છે એ લોકો અહીં આવેલા હાટ બજારમાંથી ખરીદી કરે છે અને લોકોને મજા પણ આવે છે. અમે અહીં ફેબ્રિક જ્વેલરી, ટેરાકોટા, બાંબુ જ્વેલરી આ બધી જ જ્વેલરીઓ જે અમે જાતે બનાવીએ છીએ લોકો ફેબ્રિક જ્વેલરી વધુ પસંદ કરે છે કારણ કે નવરાત્રિ નજીક આવી રહી છે જેને કારણે આ જ્વેલરીનું ખૂબ આકર્ષણ છે. ટેબલ પોઇન્ટ ઉપર હોર્સ રાઇડિંગ કરાવતા રામ આધાર પાડે જણાવે છે કે હું છેલ્લા અનેક વર્ષોથી અહીં છું અને ટેબલ પોઇન્ટ ઉપર સહેલાઈઓને ઘોડા ઉપર બેસાડી સૈર કરાવું છું. જૂન, જુલાઈ, ઓગસ્ટ સહિતના મહિનાઓમાં અમારી કમાણી સારી થાય છે. ખાસ કરીને સુરતથી આવતા સહેલાણીઓથી અમને કમાણી ખૂબ સારી થાય છે. સર્પગંગા તળાવ શરૂ થવા બાબતે સ્થાનિક યુવાન સલતિયા પવાર જણાવે છે કે હાલમાં સર્પગંગા તળાવ શરૂ થતાં અમારી રોજગારી વધી છે. જ્યારે તળાવ બંધ હતું ત્યારે અમને રોજગારીને લઈને ખૂબ તકલીફો થતી હતી પરંતુ હવે સારું છે. અમે સવારે 9 વાગે અહીં આવીએ છીએ અને સાંજે 8 વાગ્યા સુધી સહેલાણીઓને રાઇડ કરાવીએ છીએ. સર્પગંગા તળાવમાં બોટિંગની મજા માણવા આવેલા આકાશભાઈ જણાવે છે કે અમે સુરતથી આવીએ છીએ. હાલમાં તો મજા આવે તેવું વાતાવરણ છે. ઘણા ટાઈમથી આ સર્પગંગા તળાવ બંધ હતું એ અમને ખ્યાલ છે પરંતુ હવે બોટિંગ સેફટી સાથે શરૂ થયું છે એટલે પરિવાર સાથે બોટિંગ કરવામાં ખૂબ મજા આવી છે. સાપુતારા આવીને સર્પગંગા તળાવમાં બોટિંગ કરવા મળે તો સાપુતારાનો ફેરો સફળ ગણાય. સુરતથી મહિલાઓનું એક મંડળ સાપુતારા ફરવા આવ્યું હતું. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા સિનિયર સિટીઝન મહિલાઓ જણાવે છે
કે ઘરની જવાબદારીમાંથી થોડા સમય માટે મુક્તિ મેળવી હળવાશની પળો માણવા માટે સાપુતારા આવ્યા. અહીં શોપિંગ કરવાની પણ ખૂબ મજા આવી. સાયકલિંગ કરી રહ્યા છીએ એમ તો અમે મહિલાઓનું ગ્રુપ થોડા સમયના અંતરે ફરવા ઉપડી જઈએ છીએ. કાંદાના ભજીયા, પૌવા અહીંનું ફાસ્ટફૂડ ખૂબ સરસ છે. અહીંનું મધ વખણાય છે એટલે મધની પણ ખરીદી કરી છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.